ગાંધીનગર ખાતે આજે બુધવાર એટલે કે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વરસાદની પરિસ્થિતિ સહિત વિવિધ મુદ્દાઓ પર સમીક્ષા થશે। શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીમાં અધિકારીઓના સૂચનો મુદ્દે ચર્ચા થશે। ઉદ્યોગો અને મહેસૂલ વિભાગના વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે। તો આજે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। દર બુધવારે કેબિનેટની બેઠક થતી હોય છે, જેમાં આ વખતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીમાં જે અધિકારીઓના સૂચનો છે તે સૂચનો મુદ્દે ચર્ચા કરવામાં આવશે, કારણ કે શાળા પ્રવેશોત્સવ અત્યારે સમગ્ર રાજ્યભરમાં આયોજિત કરવામાં આવ્યું હતું। આ સિવાય ઉદ્યોગો અને મહેસૂલ વિભાગના અમુક પડતર પ્રશ્નો છે, જે મુદ્દે પણ અહીં ચર્ચા થવા જઈ રહી છે। અને આ સિવાય ચોમાસાને લઈને જે તૈયારીઓ છે તેની પણ સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવશે। સંવાદદાતા મલ્હાર અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે। મલ્હાર, જણાવશો જે રીતે આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવશે। ચોક્કસથી યશ, રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં 10 વાગે કેબિનેટ બેઠક જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। 10 વાગે બેઠક જે છે તે આરંભ થશે અને બેઠકની અંદર રાજ્યની વર્તમાન પરિસ્થિતિઓને લઈને જે છે તે ચર્ચા કરવામાં આવનારી છે। ખાસ કરીને નજર કરીએ તો કેબિનેટ બેઠકમાં રાજ્યમાં પડી રહેલા ભારેથી ભારે વરસાદના કારણે જે રીતે પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે, આ મામલે જે છે તે કેબિનેટ બેઠકની અંદર જે છે તે ચર્ચા કરવામાં આવશે। આ ઉપરાંત તમામ મનપા અને રાજ્યમાં જે થયેલી કામગીરીને તેના કારણે જે પ્રજાઓને પણ હાલાકી પડી રહી છે તે મામલે પણ કેબિનેટ બેઠકની અંદર જે છે તે ચર્ચા કરવામાં આવશે। આ ઉપરાંત કેબિનેટ બેઠકની અંદર ગત સપ્તાહે જે યોજાયેલા શાળા પ્રવેશો અને કન્યા કેળવણીના જે કાર્યક્રમો હતા, કાર્યક્રમોની અંદર મંત્રી સહિત તમામ આઈએએસ અધિકારીઓને જે છે તે શાળા પ્રવેશોના કાર્યક્રમમાં જે મોકલવામાં આવ્યા હતા અને ત્યાં આગળ શાળાના અને વિદ્યાર્થીઓના અભ્યાસને લઈને જે સૂચનો અધિકારીઓ લઈને આવ્યા છે, એટલે કે આ સૂચનો ઉપર જે છે તે પણ ચર્ચા થશે અને આવનાર દિવસોમાં કઈ રીતે આની અંદર સુધારો વધારો કરવો, એટલે કે શાળા પ્રવેશોના કાર્યક્રમ બાદ કેવા પ્રકારનું જ્ઞાન વિદ્યાર્થીઓને પીરસવું તેની મામલે પણ આ કેબિનેટ બેઠકની અંદર ચર્ચા જે છે તે કરવામાં આવશે। બીજી તરફ રાજ્યમાં થઈ રહેલા વરસાદના કારણે રાજ્યમાં આરોગ્યની પરિસ્થિતિ કેવા પ્રકારની છે તે મામલે પણ આ કેબિનેટ બેઠકની અંદર જે છે તે ચર્ચા કરવામાં આવશે।